સુરતમાં વિવાદિત ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થયો છે। ઇકો શેલ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે। વસંત ગજેરા સહિત 9 આરોપી ફરાર થયા છે। હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ થતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। આરોપીઓની કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરાઈ છે। ફરાર આરોપીઓ સામે ઇકો શેલ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે। આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતા વિદેશ ભાગી છૂટે નહીં તે માટે તમામ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું છે। હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ થતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। ઇકો શેલ પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે। 9 આરોપીઓ ફરાર છે। હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ થતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આરોપીઓને કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરાઈ છે। ફરાર આરોપીઓ સામે ઇકો શેલ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે। આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતા વિદેશ ભાગી છૂટે નહીં તે માટે તમામ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે। એટલે ગજેરા બંધુઓની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થઈ શકે છે।